મિત્રો છેલ્લે આપણે દ્રવ્યના કેટલાક ગુણધર્મો છેલ્લે આપણે ઘનતા અને તાપમાન વિશેની ચર્ચા કરી. પછી મેં તમને વાત કરી હતી કે વૈજ્ઞાનિકો કેટલીક પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. એ પદ્ધતિને પ્રાયોગિક અને સૈદ્ધાંતિક રીતે સાબિત કરતા હોય છે અને સાબિત કર્યા પછી બધા જ નિયમનું પાલન થાય એટલે એ પદ્ધતિ બહાર વિકસાવવામાં આવતી હોય છે. તેમાંની એક માપન માટેની એની ચોકસાઈતા માટેની એક પદ્ધતિ છે જેને આપણે માપનમાં વૈજ્ઞાનિક અંક પદ્ધતિ કહીએ છીએ. માપન માટે દરેક વૈજ્ઞાનિકો પોતાની કોઈ પણ પદ્ધતિ જ્યારે બહાર પાડે છે ત્યારે એને પ્રાયોગિક રીતે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક રીતે તેના મૂલ્યોનું માપન કરે છે અને એ મૂલ્યો સાબિત થયા પછી એ પદ્ધતિ બહાર વિકસાવવામાં આવતી હોય છે. તેમાંની એક પદ્ધતિ જે છે જેને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ તરીકે ઓળખાય છે. આ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ શેના માટે વપરાય છે? તો આપણે જાણીએ છીએ પ્રમાણે H2 અણુ માટે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 602 200 અને એની પાછળ 18 મીટર. આ હાઇડ્રોજનમાં રહેલા એટલે કે H2 અણુમાં રહેલા પરમાણુની સંખ્યા છે 602 200 અને એની પાછળ 18 મીટર. બીજું હાઇડ્રોજન પરમાણુનું વજન 0.000 0 પછી 23 મીંડા અને 156 ગ્રામ. હવે આવી સંખ્યાઓનો જો તમારે ગુણાકાર કરવો હોય, ભાગાકાર કરવો હોય, સરવાળો કરવો હોય કે બાદબાકી કરવી હોય તો આવી એક ને એક સંખ્યાને વારંવાર લખવામાં ખૂબ જ કંટાળો આવે છે. આ બધી પરિસ્થિતિ છે કંટાળાજનક પરિસ્થિતિ છે. આ ઉપરાંત બીજા કેટલાક પ્રકાશના કણોના વેગ છે, એના અચળાંકો છે, એના પ્લાન્ક અચળાંક છે, પ્રકાશની ગતિ છે. તો આવી બધી સંખ્યાઓને વારંવાર લખવી ખૂબ જ કંટાળાજનક હોય છે. તેનો ગુણાકાર કરવો હોય, દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુની સંખ્યાનો આ બે સંખ્યા, આ એક સંખ્યા છે એનો બે વખત ગુણાકાર કરવો હોય, આટલી સંખ્યા ગુણ્યા ફરીથી આટલી સંખ્યા, તો તમે જુઓ છો કે કેલ્ક્યુલેટરમાં મેક્સિમમ 10 કે 12 કે 14 કે 16 ડિજિટ હોય તો કેટલા બધા ડિજિટ છે. તો આવી સંખ્યાઓનો વારંવાર ગુણાકાર કરવો, સરવાળો કરવો ખૂબ જ કંટાળાજનક છે. તો કંટાળાને દૂર કરવા માટે વૈજ્ઞાનિકોએ એક પદ્ધતિ દાખલ કરી માપન માટેની, જેને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ તરીકે ઓળખાય છે. આ પદ્ધતિને દર્શાવવા માટે એક એને સૂત્ર આપ્યું છે કેપિટલ N ગુણ્યા 10 ગુણ્યા સ્મોલ n. જો
कैपिटल एन बराबर 1.0003 9.999 ની વચ્ચેની સંખ્યા સ્મોલ n બરાબર 10 ની ઘાતાંક જે ધન અથવા ઋણ હોઈ શકે. તો આપણે આ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ માટેનું એક સૂત્ર છે કેપિટલ N ગુણ્યા 10 ની સ્મોલ n ઘાત. કેપિટલ N બરાબર ન્યુમેરિકલ સંખ્યા 1 થી 10 ની વચ્ચે એટલે 1.000 થી 9.999 ની વચ્ચે સંખ્યા આવી જોઈએ. અને સ્મોલ n શું છે? 10 ની ઘાતાંક જે કેવી હોય? જે ધન અથવા શૂન્ય પણ ઋણ પણ હોઈ શકે. એટલે પ્લસ અથવા માઈનસ કોઈ પણ હોઈ શકે. આ વસ્તુ સમજવા માટે દાખલા તરીકે એક સંખ્યા લો. દાખલા તરીકે 21224.6 આ સંખ્યાને મારે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે દર્શાવવી છે. તો કેવી રીતે દર્શાવાય? તો આપણે મિત્રો કીધું કે કેપિટલ N બરાબર શું? 1 થી 9 વચ્ચેની કોઈ પણ સંખ્યા આવી જોઈએ. તો આપણે આજે પદ લખ્યું પહેલું પદ કયું છે? 2. તો દશાંશ ચિહ્નને કઈ બાજુ લઈ જઈશું? અત્યારે દશાંશ ચિહ્ન અહીંયા છે તો અહીંયાથી મારે અહીંયા પર લઈ જવું પડે. કઈ બાજુ લઈ જવું પડે? ડાબી બાજુ. દશાંશ ચિહ્નને ડાબી બાજુ કેટલા પર જવા પડે? તો અહીંયાથી 1 આવે, પછી આ 2 આવે, આ 3 આવે, પછી 4 આવે. કેટલા પોઈન્ટ ખસેડ્યા મેં? ડાબી બાજુ 4 પોઈન્ટ ખસેડ્યા. જો દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડવામાં આવે તો 10 ની એટલી પ્લસ ઘાતમાં વધારો થાય. એટલે કે મારે લખવું કેવી રીતે લખાય? તો આ 1 2 3 4 તો 2.1224 6 10 ને કેટલા પોઈન્ટ ખસેડ્યા? 4. 10 ની પ્લસ 4. તો મિત્રો દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડવાથી તેની ઘાતાંકમાં ધન ઘાતાંકમાં વધારો થાય. અને જો જમણી બાજુ ખસેડીએ તો ઋણ ઘાતાંકમાં વધારો થાય. તો આ રીતે દશાંશ ચિહ્નને ડાબી બાજુ અને જમણી બાજુ ખસેડીને શોર્ટકટમાં સરળતાથી દર્શાવવાની જે પદ્ધતિ જે છે એને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આટલું લખી કાઢો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરોબર? ખાસ આ લખી કાઢો. આપણે આગળ ચડીએ. મિત્રો હવે આપણે કેટલાક ઉદાહરણ દ્વારા આ સૂત્રને જરા સમજીએ. એના માટે હું પહેલા બે તમને નોંધ લખાઈ દઉં. એ નોંધમાં દશાંશ ચિહ્નને કઈ બાજુ ખસેડવાથી 10 ની ઘાતાંકમાં શું થાય એની આપણે વાત કરીએ. પછી એના કેટલાક નિયમોની વાત કરીએ. તો આપણે પહેલો નિયમ લખીએ છીએ. પહેલા કિંમત લખીએ પછી એનો નિયમ લખીએ. તો પહેલા આપણે એનું સૂત્ર લખી કાઢીએ. તો સૂત્ર શું થાય? કેપિટલ N ગુણ્યા 10 ની સ્મોલ n ઘાત. જો કેપિટલ M બરાબર 1.000 થી 9.999 ની વચ્ચેની સંખ્યા. સ્મોલ n બરાબર શું? તો ઘાતાંક છે જે ધન અથવા ઋણ હોઈ શકે. મિત્રો ખાસ યાદ રાખવાનું, ઘાતાંક ધન અથવા ઋણ હોઈ શકે. દાખલા તરીકે કોઈ પણ એક ઉદાહરણ લઈએ.
ધારો કે 3142 આ સંખ્યાને મારે દશાંશ ચિહ્નમાં દર્શાવવું છે તો મિત્રો અહીંયા 2 પછી કશું નથી આપણે દશાંશ ચિહ્ન સમજવાનું અથવા ચલો આપણે 0.1 લખી દઈએ તો આને કેવી રીતે દર્શાવાય તો દશાંશ ચિહ્ન આપણે જે 3 સુધી લઈ જવા છે તો દશાંશ ચિહ્નને 2 2 થી 4 4 થી 1 કેટલા પોઈન્ટ ખસેડ્યા દશાંશ પોઈન્ટને 3 પોઈન્ટ સુધી ખસેડ્યા તો 3.1421 ગુણ્યા 10 ની કેટલા પોઈન્ટ ખસેડ્યા 3 10 ની 3 તો આપણે આનો નિયમ લખીએ જો દશાંશ ચિહ્નને કઈ બાજુ ખસેડીએ છે ડાબી બાજુ ખસેડીએ તો 10 ની ધન ઘાતાંકમાં વધારો થાય છે આ એક ઉદાહરણ બીજું ઉદાહરણ લખીએ મિત્રો 0.00002012 તો વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે કેવી રીતે લખાય તો દશાંશ ચિહ્ન કઈ બાજુ છે 0 પહેલા છે એને આપણે કેપિટલ N એટલે આપણે 1 સુધી લઈ જવા પડે તો આ પોઈન્ટ ને હું અહીંયા 0 અહીંયા લઈ જાઉં પછી આ 2 પછી આ 3 પછી 4 પછી 5 6 અને 7 કેટલા પોઈન્ટ થશે એટલે 7 તો શું લખાય 1.2 ગુણ્યા 10 ની 1 2 3 4 5 6 7 10 ની -7 તો નોટ શું લખાય મિત્રો જો દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસેડીએ દસની ઘાતાંકમાં દસની ઋણ ઘાતાંકમાં વધારો થાય જો ડાબી બાજુ ખસેડીએ આ બોર્ડની ડાબી બાજુ ખસેડીએ તો ધન ઘાતાંકમાં વધારો થાય જો આને જમણી બાજુ ખસેડીએ તો 10 ની ઋણ ઘાતાંકમાં વધારો થાય મિત્રો બીજું ઉદાહરણ આપી દઈએ ધારો કે 12.2 ગુણ્યા 10 ની -3 ઘાત તો પોઈન્ટ પહેલા કેટલી કિંમત છે 12 આપણા નિયમ પ્રમાણે n ની કિંમત કેટલી આવવી જોઈએ 1 થી 9 ની વચ્ચે તો 12 વસ્તુ ચાલે નહીં તો દશાંશ ચિહ્ન કઈ બાજુ ખસેડીશું તો ચલો ડાબી બાજુ ખસેડીએ કેટલા પોઈન્ટ ખસેડીશું 1 પોઈન્ટ તો શું થાય 1.22 ગુણ્યા 10 ની -3 ઘાત ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ 1 ઘાત થઈ ગુણાકાર તો ઘાતાંક શું થાય સરવાળો થશે તો 1.22 ગુણ્યા 10 ની -2 ઘાત આની અંદર આપણે બીજું ઉદાહરણ લઈએ આ 1 નંબર આ 2 નંબર 0.0312 ગુણ્યા 10 ની +4 ઘાત તો દશાંશ ચિહ્ન કઈ બાજુ ખસેડીશું જમણી બાજુ કેપિટલ N ની કિંમત કેટલી આવી જોઈએ 1 થી 9 ની વચ્ચે તો પહેલો કયો આપણો આવશે આપણી જોડે 3 તો શું થાય 1 2 3 4 3.12 ગુણ્યા 10 ની 1 2 3 4 તો અહીંયા આપણે 5 લખી મિત્રો +5 ગુણ્યા 10 ની -4 ઘાત તો 3.12 ગુણ્યા 10 ની +1 ઘાત આ તમારો જવાબ તો આવી પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય છે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ લખી કાઢો બીજું આપણે હવે એના અલગ અલગ પ્રકારના નિયમો જોઈએ
ગુણાકાર ભાગાકારનો નિયમ અને સરવાળા અને બાદબાકીના નિયમો વિશે આપણે ચર્ચા કરીએ તો પહેલો નિયમ છે ગુણાકાર અને ભાગાકારનો નિયમ. પહેલો નિયમ છે ગુણાકાર અને ભાગાકાર. ગુણાકાર અને ભાગાકાર. તો પહેલો લખી દઈએ એ ગુણાકાર માટે. તો ગુણાકારની અંદર શું થાય તો લખીએ કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરતા હોઈએ ત્યારે સંખ્યાનો ગુણાકાર કરી ઘાતાંકનો સરવાળો કરવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું. દાખલા તરીકે હું તમને સમજાવું કે ભાઈ 2.2 ગુણ્યા 1.2 તો શું થાય? તો આપણે 2.2 નો 1.2 નો ગુણાકાર કરીએ કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટર આવ્યું. ચલો 2.2 ગુણ્યા 1.2 તો શું થાય? 2.64. તો મિત્રો સાદો સિમ્પલ ગુણાકાર છે. બીજો લઈએ આમાં 3.2 ગુણ્યા 10 ની 2 ઘાત અને બીજા કૌંસમાં 1.2 ગુણ્યા 10 ની -4 ઘાત. તો જ્યારે આવું જ્યારે હોય ત્યારે સંખ્યાઓનો શું થાય? ગુણાકાર અને ઘાતાંકોનો શું થાય? સરવાળો. તો જોઈએ આપણે 3.2 ગુણ્યા 1.2 ગુણ્યા 10 ની 2 ઘાત -4 ઘાત. તો 3.2 ગુણ્યા 1.2 નો ગુણાકાર કરીએ 3.2 ગુણ્યા 1.2 આનો ગુણાકાર થશે 3.84 ગુણ્યા 10 ની 2 -4. તો 2 અને 4 માં મોટું ચિહ્ન કયું કહેવાય? 4. તો મોટી સંખ્યાની આગળ ઋણ ચિહ્ન છે, બંનેની બાદબાકી થશે, પણ જેની કિંમત આગળ મોટી કિંમત આગળ ઋણ આવે એ જવાબ આવશે. તો જવાબ શું થશે? 10 ની -2. ત્રીજો દાખલો લખીએ મિત્રો 10.15 ગુણ્યા 10 ની 2 ઘાત ગુણાકારનો 100.5 ગુણ્યા 10 ની 1 ઘાત. તો મિત્રો પહેલા વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે ફેરવો અને પછી ઘાતાંકનો સરવાળો કરો અથવા ગુણાકાર કર્યા પછી સરવાળો કરો. તો ચલો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે ફેરવીએ. તો પોઈન્ટ પહેલા 10 છે જે 1 થી 9 ની વચ્ચે નથી. તો આપણે આને 1 થી 9 ની વચ્ચે લાવવા માટે શું કરવું પડે? દશાંશ ચિહ્નને હું ડાબી બાજુ ખસેડીશ. કેટલા? 1 આમ. તો 1.015 ગુણ્યા 10 ની 2 માં 1 ઘાત ઉમેરી કેટલી થાય? 3 ઘાત ગુણ્યા અહીંયા પણ તમે જુઓ દશાંશ ચિહ્ન પહેલા 100 છે તો 100 એ 1 થી 9 ની વચ્ચે નથી. તો 1 થી 9 ની વચ્ચે લાવવા માટે આપણે કેટલા લાવવા પડશે? 1. તો દશાંશ ચિહ્નનો કયો બાજુ હશે? ગેપ પોઈન્ટ આ બાજુ 1.005 ગુણ્યા 10 ની
એક હતી બીજી બે ઘાત ઉમેર્યો છું એટલે કેટલી ઘાત થઈ 3 ઘાત. હવે સંખ્યાનો ગુણાકાર થશે 1.015 ગુણ્યા 1.005 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા વત્તા 10 ની 3 ઘાત. હવે આ બધી સંખ્યાનો ગુણાકાર કેટલો થશે? તો ગુણાકાર કેટલી લઈએ? 1.015 ગુણ્યા 1.005 તો આ બધાનો જવાબ થશે 1.020075 10 ની 3 વત્તા 3 ઘાત 1.0200075 ગુણ્યા 10 ની પ્લસ 6. તો મિત્રો ગુણાકારની અંદર આ પ્રકારના આપણો નિયમનો ઉપયોગ થશે. આવી એક સંખ્યા, બે સંખ્યા હોય, ત્રણ સંખ્યા હોય, ચાર સંખ્યા હોય, ગમે તેટલી સંખ્યા હોય, ઘાતાંકવાળી હોય, ઘાતાંક વગરની હોય, પોઈન્ટ વાળી હોય, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર હોય તો તમે એનો આ રીતે સરળતાથી ગુણાકાર કરી શકાય છે. તો ગુણાકાર માટે આટલું લખી કરો, પછી આપણે ભાગાકાર માટે લઈએ, પછી સરવાળા અને પછી બાદબાકી. चलो मित्रों હવે આપણે ભાગાકાર માટે નિયમ લઈએ. બીજો લઈ લઈએ ભાગાકાર માટે. तो मित्रों આપણે લખી દઈએ કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરતા હોઈએ ત્યારે ઘાતાંકની कोईपण संख्याનો ભાગાકાર કરતા હોઈએ ત્યારે સંખ્યાનો ભાગાકાર કરી ઘાતાંકની બાદબાકી કરવામાં આવે છે. कोईपण संख्याનો ભાગાકાર કરતા હોઈએ ત્યારે દાખલા તરીકે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે 1.2 ગુણ્યા 10 ની -4 ઘાત ભાગ્યા 0.2 ગુણ્યા 10 ની -3 ઘાત. તો મિત્રો આ સંખ્યાની અંદર આપણે લઈએ તો સંખ્યાઓનો ભાગાકાર કરવાનો તો 1.2 ભાગ્યા 0.2 ગુણ્યા 10 ની -4 ઘાત. નીચેની સંખ્યા ઉપર જાય, જો માઈનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઈનસ થાય. અત્યારે કઈ છે માઈનસ, ઉપર જાય તો શું થાય પ્લસ થાય. આપણે શું લખી દઈએ પ્લસ 3. હવે આ બંનેનો ભાગાકાર કરો તો 1.2 ભાગ્યા 0.2 કેટલો થાય 0.6 થાય. 2 6 12 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય -1 ઘાત. તો આપણે મિત્રો જરા જોઈ લઈએ 1.2 ભાગ્યા 0.2 સોરી 6 થશે. 6 ગુણ્યા 10 ની -1 ઘાત. તો આ મિત્રો ભાગાકારની વાત થઈ. બીજું ઉદાહરણ લઈ લઈએ a b 105 ગુણ્યા 10 ની +8 ઘાત ભાગ્યા 5 ગુણ્યા 10 ની +3 ઘાત. કોઈ પણ સંખ્યા લખી શકાય, તમારે જે રીતે લખવી હોય એ રીતે.
તો શું થાય 105 ભાગ્યા 5 10 ની ઉપર કેટલી ઘાત છે +8 નીચે કેટલી છે +3 ઉપર જાય કેટલી થાય -3 105 તો 5 દુ 10 અને 5 કા 5 21 5 105 વડે 8 ની કેટલી થાય +5 તો મિત્રો આ તમારા ભાગાકાર માટે થયું આવી ઘણી બધી સંખ્યાઓ તમે ભાગાકાર કરી શકો છો એટલે ગુણાકાર અને ભાગાકારનો નિયમ જેને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિમાં નિયમ તરીકે ઓળખાય છે આટલું મિત્રો લખી કાઢો આપણે આગળ બીજું લખીએ છીએ चलो मित्रों सरवाळा અને બાદબાકી માટે વૈજ્ઞાનિક પદ્ધતિમાં સરવાળા અને બાદબાકી માટેની વાત કરીએ कोई पण संख्यानो सरवाळा માટે લીધો ચલો સરવાળા માટે તો લખી દઈએ કોઈ પણ સંખ્યાનો સરવાળો करता होइए त्यारे जे ते संख्यानो जे ते संख्यानी 10 ની ઘાતા સરખી કરી संख्या सरखी कर्या पछी बाकीनी संख्यानो सरवाळो करवामां आवे छे मित्रों व्याख्या परथी खबर नहीं पड़ता तो कोई किंमत लईए दाखला तरीके 1.2 गुण્યા 10 ની +3 ઘાત વત્તા 2.4 ગુણ્યા 10 ની +4 ઘાત તો મિત્રો આપણે જોયું અહીંયા +3 છે અહીંયા +4 છે તો આપણે શું કરવાનું અહીંયા બંનેની કાં તો બંને +3 કરીએ કાં તો બંનેની +4 કરીએ तो दशांश चिन्हने डाबी बाजू लईए तो 10 ની ઘાતાંકમાં વધારો થાય જમણી બાજુ લઈએ તો 10 ની ઘાતાંકમાં શું થાય ઘટાડો તો કાં તો બંને બાજુ +3 કરીએ કાં તો બંને બાજુ +4 કરીએ તો ચાલો બંને બાજુ +4 કરીએ તો શું થાય આ +4 એમને રહેવા દેવાના તો આપણે જે રહેવા દઈએ 2.4 ગુણ્યા 10 ની +4 એમને રહેવા દીધા તો 3 ઘાત આપણે 4 ઘાતમાં ફેરફાર કરીએ तो दशांश चिन्ह कई बाजू खसेड़वानी डाबी बाजू કેટલા પોઈન્ટ ખસશે જેટલી ઘાતાંક વધારી હોય એટલા પોઈન્ટ ખસેડવાના તો આપણે એક પોઈન્ટ ખસેડીએ તો શું થાય 0.12 ગુણ્યા 10 ની +4 તો બંને બાજુ 4 ઘાત થઈ ગઈ તો 4 ઘાત બંનેમાંથી કોમન નીકળે અને બાકીની સંખ્યાનો શું થાય સરવાળો તો જોઈએ 0.12 2.4 ગુણ્યા 10 ની +4 चलो 0.12 2.4 નો સરવાળો કરીએ મિત્રો મોઢે પણ કરી શકો છો મોબાઈલ ની અંદર પણ કરી શકો છો હું જરા ટેબ્લેટ માં કરું છું
0.12 વત્તા 2.4 2.52 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય +4. તમે સાદી રીતે આનો પર ગુણાકાર કરી શકો છો એટલે તમારો જવાબ આ રીતે આવે. ફરીથી એકવાર દે 1.2 ગુણ્યા 10 ની +3 ઘાત 2.4 ગુણ્યા 10 ની +4 ઘાત. કોઈ પણ સંખ્યાનો સરવાળો કરતા હોઈએ ત્યારે જે તે સંખ્યાની 10 ની ઘાતાંક આ 10 ની ઘાતાંક મિત્રો સરખી થવી જોઈએ. અહીંયા 3 છે અહીંયા 4 છે કે તો બંને બાજુ +3 કરો કે તો બંને બાજુ +4 કરો. તો શું લખ્યું સરખી કર્યા પછી બાકીની સંખ્યાનો સરવાળો કરવામાં આવે છે. તો આપણે 3 માંથી 4 માં ગયું. જો દશાંશ ચિહ્નની ડાબી બાજુ ખસેડું તો પ્લસ ઘાતાંકમાં વધારો થાય, જમણી બાજુ ખસેડું તો માઈનસ ઘાતાંકમાં વધારો થાય. જો 3 કરવી હોય તો આમાં ફેરફાર કરો, તો 4 કરવી હોય તો આમાં ફેરફાર કરો. આપણે કેટલી કરી 4 ઘાત કરી, દશાંશ ચિહ્નની કઈ બાજુ ખસેડ્યું આપણે ડાબી બાજુ. આપણે આગળ લખી દીધું તો ડાબી બાજુ ફેરવીએ તો 10 ની +1 ઘાતનો વધારો થાય. તો આપણે +4 કરી અને +4 કરી બંનેનો સરવાળો કર્યો. જવાબ શું મળ્યો 2.52 ગુણ્યા 10 ની +4. તો આ રીતે તમે સરવાળા માટે આ એક નિયમ લાગુ કરી શકાય. તો આ સંખ્યાનો સરવાળા માટેનો નિયમ લખી કાઢો. આપણે આગળ બીજું એક ઉદાહરણ લઈએ. चलो बीजे उदाहरण लिखी दिए. चलो स्वाध्याय में तो चॉकलेट में उदाहरण लिखी दिए. तो 6.65 गुण્યા 10 ની 4 ઘાત 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા 8.95 ગુણ્યા 10 ની 3 ઘાત. તો મિત્રો क्या तो બંને બાજુ 4 કરીએ કે તો બંને બાજુ 3 કરીએ. ચલો આની અંદર પણ બંને બાજુ તો આપણે 4 કરવા હોય તો 3 ની અંદર ફેરફાર થશે. 6.65 ગુણ્યા 10 ની +4 ઘાત વત્તા 8.95 છે. જો 4 કરવા હોય તો દશાંશ ચિહ્ન કઈ બાજુ ખસેડવાના ડાબી બાજુ. કેટલા પોઈન્ટ 1 પોઈન્ટ. તો 0.895 ગુણ્યા 10 ની +4 ઘાત બંનેની ઘાતાંક કેવી થઈ ગઈ સરખી. તો બાકીની સંખ્યાનો શું થાય સરવાળો 6.65 વત્તા 0.895 ગુણ્યા 10 ની +4 ઘાત. તો શું થાય 6.95 વત્તા 0.895 આપણે સરવાળો કરીએ 6.65 વત્તા 0.895 7.545 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય +4 ઘાત. આ તમારો જવાબ. તો મિત્રો આ સરવાળા માટેની વાત થઈ. આ પણ તમે લખી કાઢો. હવે આ જ વસ્તુ આપણે બાદબાકી માટે લઈશું. તો સરવાળા અને બાદબાકીમાં નિયમ લગભગ સરખો છે. બાદબાકી માટે કોઈ પણ સંખ્યાનો બાદબાકી કરતા હોઈએ ત્યારે જે તે સંખ્યાની 10 ની ઘાતાંક સરખી કર્યા પછી બાકીની સંખ્યાની શું કરવામાં આવે છે બાદબાકી કરવામાં આવે છે. જો મિત્રો સરવાળો હોય તો શું લખવાનું ફક્ત બાદબાકી. વસ્તુ એની જ કોઈ ફેરફાર થશે નહીં. ઘાતાંક માટે કરવાની સરખી કરવાની. આપણે એક ઉદાહરણ લખીએ. બે 2.5 ગુણ્યા 10 ની -2 ઘાત માઈનસ 4.8 ગુણ્યા 10 ની -3 ઘાત. તો
તો વિચાર કરો આ સંખ્યા નાની છે, આ સંખ્યા મોટી છે, તો આપણે આ સંખ્યાને -2 ઘાતમાં ફેરફાર કરી દઈએ એટલે જવાબ હંમેશા પ્લસ જ મળે. અહીંયા -2 છે, અહીંયા -3 છે, તો -3 આપણે -2 માં ફેરફાર કરી દઈએ તો શું થાય? 2.5 ગુણ્યા 10 ની -2 ઘાત માઈનસ 4.8 ગુણ્યા 10 ની -3 ઘાત. 4.8 ની જગ્યાએ આપણે દશાંશને ડાબી બાજુ લઈ જઈએ તો શું થાય? 0.48 ગુણ્યા 10 ની +1 ઘાત 10 ની -3 હતી તો 1 3 નો ઉમેર કેટલે થાય? -2 થાય. આ સંખ્યા એમને 2.5 ગુણ્યા 10 ની -2 ઘાત -0.48 ગુણ્યા 10 ની -2 ઘાત. તો મિત્રો જુઓ 10 ની -2 ઘાત કેવી મળી? સરખી. બાકીની સંખ્યાને શું કરવાની? બાદબાકી. તો 2.5 -0.48 ગુણ્યા 10 ની -2 ઘાત. તો 2.5 માંથી 0.48 બાદ કરીએ 2.5 -0.48 એનો જવાબ પડશે 2.02 ગુણ્યા 10 ની -2 ઘાત. આ તમારો જવાબ. તો આવી ગયો જવાબ મિત્રો. તો આવી જે પદ્ધતિ જે છે એને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિ એટલે શું એની આપણે સમજૂતી આપી. હવે મિત્રો આપણે કેટલાક શબ્દો લખીએ છીએ જેને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરફાર કરવાના છે. તો કેટલાક હું સંખ્યા લખું છું, એનો જવાબ તમે મને આપજો. પહેલો આપણો છે 0.0048. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવો. પહેલું છે 0.0048. તો મિત્રો આનો જવાબ શું થાય? તો આપણે નિયમ આપ્યો છે કે કેપિટલ N ની કિંમત 1 થી 9 ની વચ્ચે હોવી જોઈએ. તો પહેલો આપણો કયો થશે? 4. તો દશાંશ ચિહ્નને ક્યાં સુધી લઈ જવાના? 4 સુધી. તો કેટલા પોઈન્ટ ખસશે? તો વિચાર કરો, આ 1 0, આ 2 0 અને સીધા ક્યાં આવશે? 4. તો કેટલા પોઈન્ટ ખસેડ્યા? 3 પોઈન્ટ. તો શું થાય? 4.8 10 થી. આગળ દશાંશ ચિહ્નને જો જમણી બાજુ ખસેડીએ તો કઈ ઘાતાંકમાં વધારો થાય? તો માઈનસમાં. તો શું થાય? -3. આ એનો જવાબ. બીજો પ્રશ્ન લખીએ 234,000. 234,000. આને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરફાર કરીએ તો 000 છેક સુધીની કિંમત છે. તો 234.000 હોત તો 0 ની કિંમત ના રહેતી. તો 234,000 2,34,000 ની કિંમત છે. તો દશાંશ ચિહ્ન પ્રમાણે આપણે શું લેવું પડે? 1 થી 9 ની વચ્ચે. તો આ 1 2 3 4 5. તો જવાબ શું થાય? 2.34 ગુણ્યા 10 ની +5. દશાંશ ચિહ્નની ડાબી બાજુ ખસેડીએ તો એની પ્લસ ઘાતાંક થશે. જો જમણી બાજુ ખસેડીએ તો 10 ની કેટલી ઘાત થશે? માઈનસ ઘાતાંક. ત્રીજો આપણો લખી દઈએ 8008. તો કઈ રીતે લખાય? 1 2 3 8.008 ગુણ્યા 10 ની +3 ઘાત. ચોથો પ્રશ્ન લખીએ 6.0012. તો મિત્રો આ દાખલો જુઓ. દશાંશ ચિહ્ન પહેલા એક આંકડો છે 6 જે 1 થી 9 ની વચ્ચે છે. તો ખરેખર આ રીતે લખવું વ્યાજબી છે
મિત્રો આ રીત ખોટી છે. આપણું સૂત્ર શું છે? કેપિટલ N ગુણ્યા 10 ની સ્મોલ n. તો સ્મોલ n દાખલા 0 પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને માઈનસ પણ હોઈ શકે. એટલે આપણે બધી જ પ્રકારની કિંમતો લખવી પડે. તો આને લખાય કેવી રીતે? 6.0012 ગુણ્યા 10 ની 0 ઘાત. આ રીત વેલિડ છે, ઉપરની રીત ખોટી છે. એટલે મિત્રો એક માત્ર પ્રશ્નની અંદર ખાસ ધ્યાન રાખજો. તો આ રીતે મિત્રો ઘણા બધા પ્રકારના ઉદાહરણો આમાં લખી શકાય. તો આવી જે પદ્ધતિ જે છે એને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ તરીકે ઓળખાય છે. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં બીજા ઘણા બધા પ્રકારના દાખલા જે છે તો મિત્રો આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં આપણે આની પીડીએફ ફાઇલ મૂકીશું. આ પીડીએફ ફાઇલની અંદર ઘણા બધા પ્રકારના દાખલા જે છે એ તમારે પ્રેક્ટિસ કરતા રહેવાની હું તમને આપી દઈશ, જેની અંદરથી સરળતાથી તમે ફેરવી શકો છો. દાખલા તરીકે સરવાળા માટે આપણે દાખલો લખીએ છીએ. $0.0038 વત્તા 2.2 વત્તા ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત. આ એક દાખલો છે મિત્રો. સરવાળો કરવાનો છે તો આપણે કઈ રીતે કરીશું? તો સરવાળાની અંદર મિત્રો આપણે શું કીધું? 10 ની ઘાતાંકને આપણે સરખી કરવી જરૂરી છે. જો 10 ની ઘાતાંક સરખી થાય તો બાકીની સંખ્યાનો સરવાળો થાય. તો મિત્રો અહીંયા કોઈ ઘાત નથી, અહીંયા 10 ની માઈનસ 1 ઘાત છે, તો આપણે આ ઘાતને એમને રહેવા દઈએ. 2.2 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત. હવે આ સંખ્યાને 10 ની માઈનસ 1 ઘાતાંકમાં ફેરફાર કરીએ તો દશાંશને કઈ બાજુ લઈ જઈશું? જમણી બાજુ. તો આપણે એક જ પોઈન્ટ ખસેડીશું તો શું થશે? 0.038 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત. અહીંયા જો મિત્રો 0.00 હતા, અહીંયા પોઈન્ટ પછી એક જ 0 થયો, મતલબ માઈનસ 1 ઘાતાંકમાં શું થયો? વધારો થયો. તો 0.038 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત. બાકીની સંખ્યાનો સરવાળો કરીએ. 0.038 વત્તા 2.2 ગુણ્યા 10 ની માઈનસ 1. તો આપણે આનો સરવાળો કરીએ શું થશે? 0.038 વત્તા 2.2 તો 2.238 ગુણ્યા 10 ની માઈનસ 1. આ તમારો જવાબ. તો મિત્રો આ રીતે સરવાળા, ભાગાકાર, ગુણાકાર અને ભાગાકાર તમે જાતે કરી શકાય છે. બીજા બધા દાખલાની તમને પીડીએફ મૂકું છું, એ દાખલા તમે જાતે ગણી દેજો. ચલો ઓકે.